ઇન્સ્ટાગ્રામની આઈડી કેવી રીતે બનાવવી? તો મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે મોબાઈલથી ઇન્સ્ટાગ્રામની નવી આઈડી કેવી રીતે બનાવવી. મિત્રો પહેલાં જે પ્રોસેસ હતો એ થોડું અલગ હતું અને હવે 2026માં અત્યારે આપણે 2025 ડિસેમ્બર મહિનામાં બેઠા છીએ તેવામાં પ્રોસેસ છે એ થોડું ચેન્જ થઈ ગયું છે, એમાં થોડા ફેરફાર થઈ ગયા છે અને હવે નવી પ્રોસેસ શું છે અને ઇન્સ્ટાગ્રામ આઈડી કેવી રીતે બનાવવી છે એના વિશે આજે જાણીશું આપણે. તો આપણે આ વિડીયોને છેલ્લે સુધી ખાસ જોઈ લેજો, એક પણ સ્ટેપ મિસ ન કરતા. જો એક પણ સ્ટેપ મિસ થઈ જશે ને મિત્રો તો તમારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે અધવચ્ચે અટકી શકે છે અને એકાઉન્ટ ક્રિએટ નહીં થાય. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દો, તમને ઘણું બધું જાણવા જશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. બટ શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે, ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા મિત્રો, ઘંટીના આઇકનને પ્રેસ કરી અને ઓલ પર સેટ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન તમારા ફોનમાં સૌથી પહેલાં આવી જાય. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે છે ને પ્લે સ્ટોરમાં જઈ અને ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે. તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કરી અને તમારે સૌથી પહેલાં ઓપન કરશો ને એટલે કંઈક આ રીતનું ઓપ્શન ખુલી જશે મિત્રો, આવી રીતે કંઈક ખુલી જશે. એ જોઈ શકો છો મારે લખેલું છે કન્ટિન્યુ વિથ ફેસબુક, એટલે કે મારે ફેસબુક એકાઉન્ટથી હું ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ ઓપન કરી શકું છું, એટલે ડાયરેક્ટ જ ખુલી જશે એમ. અને મારું જે ફેસબુકમાં જે નામ છે એ જ ઓટોમેટિકલી રીતે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં લોગિન થઈ જશે. બટ મિત્રો આનાથી એક તકલીફ થાય છે કે આપણે જ્યારે પણ કોઈ પોસ્ટ અથવા રીલ્સ કે કોઈ પણ સ્ટોરી વગેરે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીએ ને તો ઓટોમેટિક રીતે આપણા ફેસબુકમાં પોસ્ટ થઈ જાય છે અને બે જોઈન્ટ થઈ જાય છે. એના કારણે ઓટોમેટિક શેરિંગ થવા માંડે છે બે રીતે. બટ જો તમારે બે અલગ અલગ કરવું હોય તો તમારે અલગથી ક્રિએટ કરવાનું રહેશે. અને એના માટે શું કરવાનું મિત્રો, અહીંયા જોઈ શકો છો ફેસબુકની નીચે એક ઓપ્શન છે લોગિન અનધર એકાઉન્ટ. તો તમારે જો પહેલેથી કોઈ એકાઉન્ટ હોય તો તમે લોગિન પણ કરી શકો છો. તમે આનું યુઝર નેમ અને પાસવર્ડ વગેરે નાખી અને તમે લોગિન કરી શકો છો. તમારે લોગિન કરવું હોય તો કરી શકો છો. બટ આપણે નવી જ બનાવવાની છે તો શું કરવાનું, જે અહીંયા જોઈ શકો એક ઓપ્શન છે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ નામનું, જોઈ શકો છો. એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે. હવે તમારે અહીં તમારો મોબાઈલ નંબર પૂછશે તો તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે. મિત્રો જે મોબાઈલ નંબર આ મોબાઈલમાં છે જેમાં તમારે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવવાનું છે એ મોબાઈલમાં જે કોઈ નંબર છે એ જ નંબર એન્ટર કરજો મિત્રો, કારણ કે એમાં એક મેસેજ આવશે અને મેસેજમાં એક 4 આંકડાનો ઓટીપી છે, 4 થી 5 આંકડાનો. એ ઓટીપી તમારે અહીં નાખવાનો રહેશે. ત્યારબાદ તમે એકાઉન્ટ બનાવી શકશો. તો યાદ રાખજો મિત્રો, એ જ નંબર નાખજો. તો હું નંબર નાખી દઉં ફટાફટ. તો નંબર નાખ્યા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ બટન ઉપર જેવું ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે આવી જશે. સોરી મિત્રો. તો મિત્રો નંબર લખ્યા બાદ તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન ખુલશે. હવે તમારે અહીંયા એક સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરવાનો છે. તમારે કોઈ પણ પાસવર્ડ રાખી શકો છો, પણ મિત્રો તમે યાદ રાખજો, તમને જે પાસવર્ડ યાદ રહે એવો પાસવર્ડ રાખજો, કારણ કે ભવિષ્યમાં જ્યારે પણ આ એકાઉન્ટ લોગઆઉટ થશે અથવા ડિલીટ થશે તો તમારે આને પાછું લાવવા માટે આ પાસવર્ડની જરૂર પડશે મિત્રો. ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ તમને યાદ હશે ને તો તમારો એકાઉન્ટ પાછો આવી જશે, નહીં તો તમારે ફરીથી નવો એકાઉન્ટ ક્રિએટ કરવો પડશે. તો યાદ રાખજો મિત્રો, અથવા તમે ક્યાંક ડાયરીમાં લખી શકો છો, જેથી ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે ડાયરીમાં જઈ અને પાસવર્ડ લગાડી શકો છો. તો હું એક પાસવર્ડ સેટ કરી દઉં પછી તમને મળું. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી મિત્રો આપણે પાસવર્ડ સેટ કરી દીધો છે. હવે આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ બટન ઉપર જેવું ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે. હવે તમારી જન્મ તારીખ માગશે મિત્રો, તો તમે અહીંથી સ્ક્રોલ ડાઉન કરી આવી રીતે સ્ક્રોલિંગ કરી અને જન્મ તારીખ સેટ કરી લેજો. તો હું એક તારીખ સેટ કરી લઉં છું મિત્રો મારી. તો યાદ રાખજો મિત્રો, આમાં એક પ્રોબ્લેમ છે કે તમે 30 વર્ષથી નીચેના બાળકો એકાઉન્ટ નહીં બનાવી શકે. જો તમારી ઉંમર 30 વર્ષ કરતાં નીચે હોય તો તમે એકાઉન્ટ નહીં બનાવી શકો. તમારે 30 વર્ષ કરતાં વધારે ઉંમર હશે એના જ એકાઉન્ટ બનશે. તો તમે એ રીતે તારીખ સેટ કરી શકો છો. તો સેટ કરી લીધી. આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં નામનું પૂછશે. તમારે તમારું નામ લખી લેવાનું છે. જેમ નામથી તમારે એકાઉન્ટ બનાવવાનું હોય એ નામ અહીંથી લખી લેવાનું છે. તો હું નામ લખી લઉં છું. તો નામ લખ્યા બાદ કંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે. હવે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ બટન ઉપર જેવું ક્લિક કરશો એટલે યુઝર નેમ આવશે. તમારે યુઝર નેમ રાખી લેવાનું છે. તમારે અહીંથી કોઈ આંકડા લગાડવા હોય, સ્પેસિફિક કોઈ આંકડા લગાડવા હોય તો તમે અહીંથી લગાડી શકો છો. આવી રીતે લગાડી અને જોઈ શકો છો. તમે જો યુઝર નેમ અવેલેબલ હશે તો આવી રીતે રાઇટનું ટીક આવશે, અથવા જો નહીં હોય તો તમારે ચોકડીનું નિશાન આવશે. તો તમારે જાણી લેવાનું છે કે તમારે કોઈ બીજો યુઝર નેમ સેટ કરી લેવાનું છે. જો ટીક માર્ક આવી જાય તો આ યુઝર નેમ અવેલેબલ છે. હવે તમે આને લઈ શકો છો. હવે શું કરવાનું, નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે અને ફરીથી આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે. આઈ એગ્રી ઉપર જેવું ક્લિક કરશો ને એટલે તમારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એ બનીને તૈયાર છે. બટ મિત્રો આમાં હજી ઘણી સેટિંગ કરવાની છે જે તમારે નવા યુઝર ક્રિએટરને કરવાની હોય છે, જેના કારણે તમારી રીલ્સ વાયરલ થાય છે મિત્રો. તો યાદ રાખજો, વિડીયોમાં શેર બનાવજો. હવે અહીંયા ઓપ્શન છે પ્રોફાઇલ ફોટોનું, તો તમે અહીંથી પ્રોફાઇલ ફોટો અપડેટ કરી શકો છો, જેથી તમારા જે સગાવાલા છે એ તમને ઓળખી શકે, તમારો ફોટો જોઈ ઓળખી શકે કે ભાઈ આ અમારા ભાઈની જ એકાઉન્ટ છે. તો એડ કરી શકો છો અથવા પછી પણ કરી શકો છો. એ જબરજસ્તી નથી કે અહીંથી જ કરવું પડે. તો હું અહીંથી સ્કીપ કરી દઉં છું, હું નિરાતે અપડેટ કરી લઈશ. તો કંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે, વેલકમ ટુ ઇન્સ્ટાગ્રામ, અને તમારું યુઝર નેમ આવી જશે. હવે અહીં નેક્સ્ટ બટન છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંથી અલાઉ એક્સેસ ઉપર ક્લિક કરી દેવાનું છે, જેથી કરીને તમારો જે કોન્ટેક્ટ છે તમારા ફોનમાં જે કંઈ
કોન્ટેક્ટ વગેરે હશે નંબર સેવ કરેલા એ ઇન્સ્ટાગ્રામ લઈ લેશે અને એ લોકોના જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ તમારામાં આવી જશે. તો નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેશે. હવે અહીંથી નોટિફિકેશન તમે ઓન કરી શકો છો, બટ હું અત્યારે નથી કરતો, હું સ્કીપ કરી દઉં છું. તો કાંઈક આ રીતે આવી ગયું. હવે અહીંથી તમારી સામે કાંઈક આ રીતે ઓપ્શન ખુલી ગયો. હવે આમાં જોઈ શકો છો મારા કોન્ટેક્ટ વગેરે જે યુઝ થયા હતા એમની યુઝરનેમ છે એ આવી ગયા છે અમુક લોકોના, અને અમુક બીજા પણ લોકોના આવી ગયા છે, જોઈ શકો છો. તો આપણે આમાંથી કેટલા લોકોને ફોલો કરવા છે એ અહીંથી ફોલો કરી શકીએ છીએ. તો હું અત્યારે સ્કીપ કરી શકું છું. તો સ્કીપ કરી દઈએ. તો સ્કીપ કરશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે. હવે તમારું ઇન્સ્ટાગ્રામ છે ઓપન થઈ ગયું છે. હવે જોઈ શકો છો તમારું પ્રોફાઇલ જોવી હોય તો તમારા નીચે એક લોગોનું આઇકન છે, જોઈ શકો છો રીલ્સની બાજુમાં, એની ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું પ્રોફાઇલ ખુલી જશે. આપણી જે પ્રોફાઇલ છે કાંઈક આ રીતની દેખાય છે. બટ મિત્રો હજી આમાં આપણે ફોટો એડ નથી કર્યો અને કસ્ટમાઇઝ નથી કરીએ જેથી, તો એના માટે શું કરવાનું, જસ્ટ અહીંથી એડિટ પ્રોફાઇલમાં ક્લિક કરવાનું છે. એડિટ પ્રોફાઇલમાં ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે ખુલી જશે. હવે તમારું નામ અને યુઝર નામ આવી જશે, બે અલગ અલગ હોય છે મિત્રો, યાદ રાખજો. પછી ભાઈ બાયો છે, તો બાયો તમે જોઈ શકો છો, લખી શકો છો તમારા વિશે અથવા તમારા કન્ટેન્ટ વિશે, કે તમે ઇન્સ્ટાગ્રામમાં શું પોસ્ટ કરવાના છો, કેવા વિડીયો અપલોડ કરવાના છો, એ રીતે તમે લખી શકો છો. બટ હું અત્યારે કોઈ પણ લખી રહ્યો છું. તો હું તે જય દ્વારકાથી લખી નાખું અને કન્ટિન્યુ રાખો. અહીં 150 શબ્દ મળે છે, 150 શબ્દોમાં તમે અહીંથી લખી શકો છો. તો અહીંથી પ્રોફાઇલ ફોટોનો ઓપ્શન છે, તો અહીંથી તમે ચેન્જ કરી શકો છો. હું અહીંથી ચેન્જ કરી લઉં છું. તો આવી રીતે આવી જશે. તો અહીં તમારે ઓપ્શન છે અલાઉ લિમિટેડ એક્સેસ અને અલાઉ ઓલ. તો તમારે જો અમુક ફોટાને એક્સેસ દેવું હોય કે અમુક ફોટા જે છે ઇન્સ્ટાગ્રામ લઈ શકશે, તો લિમિટેડ કરવાનું છે. તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે, કયા કયા ફોટોસ તમારે ઇન્સ્ટાગ્રામને આપવા છે, અથવા અલાઉ ઓલ કરશો તો તમારા બધા ફોટોસ ઇન્સ્ટાગ્રામ જોઈ શકશે. એટલે હું અહીંથી અલાઉ ઓલ કરી દઉં છું, બટ તમે લિમિટેડ કરી શકો છો. તો અહીંથી કોઈ પણ એક ફોટો હું સિલેક્ટ કરી લઉં છું મિત્રો. દાખલા તરીકે મારે આ ફોટો રાખવો છે, તો હું આની ઉપર ક્લિક કરી અને ડન ઉપર ક્લિક કરી દઉં એટલે આ જે ફોટો છે મારા પ્રોફાઇલ ફોટોમાં અપડેટ થઈ જશે, જોઈ શકો છો મિત્રો. હજી થોડીક વાર લાગે છે. ફરીથી ઉપર લોગોના આઇકનમાં ક્લિક કરું ને એટલે કંઈક આ રીતે ખુલી જશે. હવે અહીંયા જોઈ શકો છો મારો લોગો આવી ગયું છે અને મારી પ્રોફાઇલ છે કમ્પ્લીટ થઈ ગઈ છે. મેં બાયો લખ્યું હતું એ પણ આવી ગયું છે, જોઈ શકો છો નીચે જય દ્વારકાધીશ લખેલ આવી ગયું છે મારા ફોટોની નીચે. તો મિત્રો આ રીતે નવી ટ્રીક તમે આવી રીતે 2025માં કે 2026માં પણ તમે આવી રીતે બનાવી શકો છો મિત્રો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ઇન્સ્ટાગ્રામને લગતા અને મોબાઈલને લગતા ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.